ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ. વર્ષો થયા, ના થઈ. ચલો, ગુલામ હતા, આપણા હાથમાં નહોતું માટે ના થઈ. હવે આઝાદ થયા પછી શું છે? તમારી વ્યવસ્થા છે. અને ધર્મ, સમાજ અને રાજકારણ ત્રણને રસ નથી. શિક્ષણની, સમાજની તમામ પરંપરાને બદલવા રસ નથી. એમનો સ્વાર્થ છે. હવે એમને તો ફાવશે નહીં જાતે બદલવાનું. એમણે શું કર્યું? શિક્ષકને ગુલામ બનાવ્યો, એજન્ટ બનાવ્યો, દલાલ બનાવ્યો. કેમ કે તારી પાસે સૌથી વધુ તાકાત છે યુવાનોની, અને તું અમારી સડેલી જૂની સિસ્ટમો જે છે એ ચાલુ જ રાખ, વર્ષોથી ચાલી આવે છે, એ તું ચલાવ. આ નવા લોકોના મગજમાં તું આ બધું ઘુસાડી દે. અને અમે ઈચ્છીએ છીએ એવી સડેલી નવી પેઢી અમને બનાવી આપ. અને શિક્ષક કરી રહ્યો છે, કેમ કે એને જીવવું છે આ સમાજમાં ને. એનું જીવન કેવી રીતે, ભરણ પોષણ કેમ થશે? એને ભરણ પોષણ સરકાર આપે છે, સમાજ આપે છે, તો એને માનવું પડશે. અને એ નવી પેઢી બદલતો નથી, બદલી શકે. ચાણક્ય બદલી હતી ને ચંદ્રગુપ્તને લઈને, બદલી શકાય. પણ એ બદલવા માટે ચાણક્યની આગ તમારામાં જોઈએ, ચાણક્ય જેવો વિદ્રોહ જોઈએ. ચાણક્યએ કશું ચલાવ્યું નહોતું, તમે ના ચલાવો. તમે બૂમ પાડો ખોટું થાય ત્યારે, પણ શિક્ષક ચૂકી ગયો છે. બીજી પ્રજા અને બીજા લોકોના ગુલામ હતા ને હવે શિક્ષક ધર્મ, સમાજ અને રાજકારણનો ગુલામ થઈ ગયો. અરે નવો નક્કોર યુવાન છે તમારી પાસે. તમે શું કામ 5000 વર્ષ જૂનો દેશ નવા યુવાનને સોંપો છો? તમે નવી યુવાનીને નવો દેશ સોંપો ને. તમે કેમ નવી પેઢીને નવા નૈતિક મૂલ્ય નથી આપતા? એને કેમ નથી સમજાવતા જે અનૈતિક છે તારા માટે નથી? તમે કેમ મૂલ્યનિષ્ઠ સમાજ નથી બનાવતા? આ ન થાય બેટા, આ આપણા મૂલ્યમાં નથી આવતું. એવું કેમ નથી કહેતા નવી પેઢીને? અરે આ તો બહુ નવા છે, એનો હાથ પકડીને તો એકડો તમે શીખવાડો. તમે શીખવાડો. What are the values of the society? What is the moral? એ તમે શીખવાડો ને. અદ્ભુત સમાજ તમે બનાવી શકો. તમે યુવાનને વિવેક આપો. આઈ ડોન્ટ એગ્રી વિથ મેનર્સ. હું વિવેકનો અર્થ એ કરું છું કે એ પોતે નિર્ણય લે, પોતે વસ્તુ સમજે. વિવેક એટલે કે આ મારે કરવું જોઈએ કે આ મારે ન કરવું જોઈએ. ધેટ ઇઝ અ વિવેક. એને આપો ને. તમે લોકો કહો એ કરે, તમે લોકો ના કહો એ નહીં. એની પોતાની વિવેક બુદ્ધિ આપો. એ તમે એને ઘડો. બેટા ડિસિઝન તું લે, તું નક્કી કર આ સાચું છે કે ખોટું, આ કરાય કે ના કરાય. આ વિવેક છે. તો તમે વિવેકનિષ્ઠ સમાજ, મૂલ્યનિષ્ઠ સમાજ, નૈતિક સમાજ, પ્રમાણિક સમાજ તમે બનાવી શકો એમ છો. કેમ ખબર છે? તમારી પાસે સૌથી વધુ તાકાતવાળું યુવાધન છે અને તમે નથી કરતા. સો યુ આર ક્રિમિનલ. સોસાયટી ઇઝ એબ્સોલ્યુટલી ક્રિમિનલ. સોસાયટી તો ગુનેગાર છે જ. ધર્મ છે, રાજકારણ છે. પણ એના ગુલામ તરીકે કામ કરીને તમે ફરજ ચૂક્યા છો, તમે ક્રાંતિ ચૂક્યા છો. માટે શિક્ષક પણ મોટો અપરાધી છે, ગુનેગાર છે.